અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજુલાના નેસડી ગામમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે। બીજી તરફ મોરંગી અને જાફરાબાદની ચીકાદરી ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે। ખોબાના મોટા બારમણ, નાના બારમણ, રાયડી તેમજ સાવરકુંડલાના પીપરડી અને વીજપડી ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। નેસડી ગામથી દર વર્ષે ચોમાસા દરમિયાન નેસડી ગામમાં ભારે વરસાદ પડતા એક જ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। વરસાદનું પ્રમાણ વધતા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે કે વાહનોની અવરજવર લગભગ બંધ થઈ જાય છે। ઘણી વખત તો પાણીનો પ્રવાહ એટલો તેજ હોય છે કે કાર, બાઇક અથવા તો કોઈ વાહન પસાર થઈ શકતું નથી। આ પરિસ્થિતિમાં જો કોઈ અચાનક બીમાર પડે અથવા તો ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે અથવા તો કોઈ તાત્કાલિક ઇમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે એ રીતની પરિસ્થિતિ રહેતી નથી। વરસાદ ચાલુ રહે છે ત્યાં સુધી ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।